રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે કલ્યાણપુરા પંચાયત ખાતે સીતાબેન મહાદેવભાઈ ઠાકોરની જીત થઈ છે। રાધનપુર તાલુકાની મોડલ સ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી। ત્યારે કલ્યાણપુરા ગામની ગ્રામ પંચાયત સરપંચના મહિલા ઉમેદવાર સીતાબેન ઠાકોર 14 મતોથી વિજેતા બન્યા છે। કલ્યાણપુરા વિજેતા સરપંચ ઉમેદવાર સીતાબેન મહાદેવભાઈનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવાયા અને સરપંચ પદે જીતેલા ઉમેદવારે ગામમાં વિકાસના કામો કરી ગામને વિકાસ તરફ લઈ જવાની આશા વ્યક્ત કરી છે તેમજ તમામ ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। કલ્યાણપુરાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અમે 14 મતથી વિજય મેળવ્યો છે અને ગામની પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા કે શિક્ષણને લગતી, આરોગ્યને લગતી જે પણ બાબતો છે અમે ધ્યાનપૂર્વક ગામને હાથે લઈ અને તેનું કામ કરીશું। આપ ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે તો તમે ગામની શું અપેક્ષા રાખશો અને ગામને તમે શું કહેવા માંગો છો? દરેક ગામજનોનો સાથ સહકાર મળી રહે એવી મારી ગામજનોને નમ્ર અપીલ છે અને હું સાથે લઈને ચાલીશ।